GFSL ડાયરેક્ટર ગુજરાત ફોરેન્સિક સાયન્સ ગાંધીનગરનો આ ટેબ્લો વિશ્વસ્તરની કમ્પ્યુટર ફોરેન્સિક લેબોરેટરી દર્શાવી રહ્યો છે. માનવ કલ્યાણ અને બાળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગાંધીનગર તરફથી માનવ કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓ દર્શાવતો આ ટેબ્લો મંચ પાસે આવશે. બેરોજગારને રોજગારી, સૌનો સાથ, સૌનો વિકાસ, જાતે કામ જાતે વેચાણ, આ સંદેશ જિલ્લા મંચ પાસે આવ્યો છે. GGRC ગાંધીનગર એનો હરિત ક્રાંતિનો સંદેશ લઈને આ ટેબ્લો મંચ પાસે પહોંચે છે. સમૃદ્ધ ખેતી માટે એક જ વિકલ્પ ટપક સિંચાઈની મહત્તા દર્શાવતો ટેબ્લો મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે. સૂક્ષ્મ પિયત પદ્ધતિ અને તેના પ્રકાર દર્શાવી રહ્યો છે. જિલ્લા બાગાયત અધિકારીશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ગાંધીનગરનો આ ટેબ્લો ગ્રીન હાઉસ મોડેલ પ્રદર્શિત કરી રહ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત કૃષિ યાંત્રિકીકરણ દર્શાવતો આ ટેબ્લો મંચ પાસે આવી રહ્યો છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગનો સંદેશ લઈને હવે પછીનો ટેબ્લો કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી વાસ્મો જળભવન ગાંધીનગર દ્વારા આયોજિત એક સમયે પીવાના પાણીની અછત ભોગવતા ગુજરાત રાજ્યનું ચિત્ર હવે પાણીદાર બન્યું છે એ વાત આ ટેબ્લો દ્વારા દર્શાવવામાં આવી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા કટિબદ્ધ રાજ્ય સરકારે રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડના નેટવર્ક થકી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે. આપ સમાન બળ નહીં, જળની મહત્તા દર્શાવતો આ ટેબ્લો અને અન્ય ટેબ્લો છે પાણી બચાવો અભિયાનનો, જે પણ કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી વાસ્મો જળભવન ગાંધીનગર દ્વારા આયોજિત છે. સાથે મળી સહયોગ સાધીએ, સાથે મળી કામ કરીએ, સૌનો સાથ, સૌનો વિકાસ. નાયબ વન સંરક્ષણ શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત સારસ પક્ષીના મોડલ અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફ્સ દર્શાવતો પર્યાવરણ વિશેનો આ ટેબ્લો મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે. વન વિભાગ ગાંધીનગર દ્વારા ટ્રી પ્લાન્ટેશન મશીન વન વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાતે રાજ્યમાં વિકાસની સાથે હરિયાળો વિકાસનું સૂત્ર અપનાવી ટ્રી પ્લાન્ટેશનનું અભિયાન હાથ ધર્યું છે, જેની માટેનું મશીન હાલ મંચ પાસેથી પસાર થઈ રહ્યું છે. નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત રોડ સ્વીપિંગ મશીન ગાંધીનગર શહેરના મુખ્ય રસ્તાઓ સ્વચ્છ રાખવા માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ મશીન ખરીદવામાં આવ્યું છે અને આ મશીન દ્વારા ગાંધીનગરની અલગ અલગ વિભાગોની સમયાંતરે સફાઈ કરવામાં આવે છે. જિલ્લા પશુપાલન અધિકારીશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા ઈમુ પક્ષી અને પશુપાલન સ્વચ્છ દૂધ ઉત્પાદન દર્શાવતું આ ટેબ્લો મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગાંધીનગર નિયામક શ્રી દ્વારા વોટરશેડની થીમ દર્શાવતો વોટરશેડ સ્ટ્રક્ચર જળસ્ત્રાવ વિકાસ માટેનો આ ટેબ્લો મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે. ઈ ગ્રામ વિશ્વગ્રામ જિલ્લા પંચાયત કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત ઈ ગ્રામ વિશ્વગ્રામનો સંદેશ આપતો આ ટેબ્લો મંચ પાસે પહોંચ્યો છે. ઈ ગવર્નન્સની દિશામાં ગુજરાતે જે પહેલ કરી છે તેને આ ટેબ્લો દ્વારા દર્શાવવામાં આવી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અપાતી સ્વચ્છતા અને આરોગ્ય વિષયક સેવાઓ વિશેની વાત લઈને આ ટેબ્લો મહાનગરપાલિકા ગાંધીનગર વતી આયોજિત આ ટેબ્લો મંચ પાસે પહોંચ્યો છે. બેન્કિંગ સેવાને દર્શાવતો લીડ બેંક ગાંધીનગરના મેનેજરશ્રીનો આ ટેબ્લો ફાઇનાન્શિયલ વિપત્તિ સમાવેશન દર્શાવી રહ્યું છે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી ગાંધીનગર દ્વારા આયોજિત ટીમ વેન નાગરિકો સલામત ડ્રાઇવિંગ પદ્ધતિથી જાણકાર થાય અને તેના કારણે માર્ગ અકસ્માતોના બનાવોમાં ઘટાડો થઈ શકે તે સંદેશ આ ટેબ્લો દર્શાવી રહ્યું છે. માર્ગ સલામતી ક્ષેત્રે જનજાગૃતિ આવે તે હેતુથી ટીમ વેન ટ્રાફિક અવેરનેસ એન્ડ એજ્યુકેશન મોબાઈલ વાન મંચ પાસેથી પસાર થઈ. નાયબ નિયામક શ્રી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ગાંધીનગર એમનો ટેબ્લો મંચ પાસેથી પસાર થયો. સર્વ શિક્ષા અભિયાન ગુજરાત રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાનનો સંદેશ આપતો આ ટેબ્લો કન્યા કેળવણી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદ આયોજિત શિક્ષણનો સંદેશ લઈને આ ટેબ્લો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમને રજૂ કરી રહ્યો છે. જનરલ મેનેજર ગુજરાત પાવર કોર્પોરેશન દ્વારા આયોજિત ગુજરાત પાવર કોર્પોરેશનનો સંદેશ લઈને સોલર એનર્જી દર્શાવતો આ ટેબ્લો મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે. ICDS ગાંધીનગર દ્વારા આયોજિત મોડેલ આંગણવાડીને દર્શાવતો નાના નિર્દોષ ભૂલકાઓ સાથેનો આ ટેબ્લો નંદ ઘર આંગણવાડીને જીવંત કરતો ટેબ્લો મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે. આદિજાતિ સંશોધન કેન્દ્ર અમદાવાદ દ્વારા આયોજિત પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો આ ટેબ્લો મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે. સમૃદ્ધ ગુજરાતની હસ્તકલા અને હાથશાળના કલા વારસાને જીવંત કરતો આ ટેબ્લો મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે. વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત વાંચનને પ્રોત્સાહન આપવા માટેના આ ટેબ્લોસ હાલ મંચ પાસેથી પસાર થઈ રહ્યા છે. મહાનગરપાલિકા અમદાવાદ દ્વારા આયોજિત આ ટેબ્લોસ આપ નિહાળી રહ્યા છો. જનતાને પણ વિનંતી છે આ ટેબ્લોસ એના વિષય વસ્તુને અને પ્રયત્નને આપ અવારનવાર તાળીઓથી વધાવતા રહેશો. ત્યારબાદ આવી રહ્યો છે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આયોજિત દુનિયાનો સૌપ્રથમ કેનાલ પરનો સૌર ઉર્જા પ્રોજેક્ટ દર્શાવતો આ ટેબ્લો રોજગાર અને તાલીમ સંસ્થા દ્વારા ગ્રામ્ય યુવાધન તથા મહિલાઓને કૌશલ્યસભર બનાવી રોજગારી આપવાનો સંદેશ આપતો આ ટેબ્લો મંચ પાસે પસાર થઈ રહ્યો છે. UGVCL ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આયોજિત
સાફ કરાવવાના તેમજ હૃદયરોગનો હુમલો આવવાના કિસ્સામાં સ્થળ પર જ ઘનિષ્ઠ સારવાર આપતી હોસ્પિટલ દર્દીને જીવનરક્ષક દવાઓ તેમજ ઓક્સિજન સપ્લાય સાથે હૃદયરોગની સારવાર આપવાની સેવાઓ પણ પૂર્ણ કરે છે. આઈસીયુ ઓન વ્હીલ્સ હાલ મંચ પાસેથી પસાર થઈ રહ્યું છે. પોલીસ ડિપાર્ટમેન્ટનો આ ટેબ્લો વરુણ હાલ મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે. અને ત્યારબાદ આવે છે ફાયર ડિપાર્ટમેન્ટનો ટેબ્લો. વોલ્વો બનાવટના વાહનમાં 18 સેન્સર્સ ફિટ કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ પ્રસંગ દરમિયાન કોઈ અવરોધ કે અડચણ આવે તો તે રોકી લે છે. હાઇડ્રોલિક પ્લેટફોર્મના ઓપરેશન દરમિયાન કોઈ પણ ટેકનિકલ ખામી આવે તો આ વાહનમાં લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિકલ ડિવાઇસ દ્વારા સલામત રીતે નીચે ઉતારી આ વાહનમાં રેસ્ક્યુ તેમજ ફાયર ફાઇટિંગ બંને એક સાથે થઈ રહે છે.